બાયડના આંબલિયારા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો. ગઈકાલે બાયડના આંબલિયારા પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો. આ બંને જગ્યાએ મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ મહેમાનો દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું તેમજ હાઈસ્કૂલની વિદ્યાર્થીની દ્વારા પર્યાવરણ વિશે ખૂબ સરસ વક્તવ્ય આપવામાં આવ્યું. પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને બેગ તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ચોપડા આપી પ્રવેશ આપવામાં આવ્યો. પ્રસંગના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય સંયુક્ત સચિવ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, જમીન સુધારણા મદદનીશ સચિવ શ્રી સંકેતભાઈ પાઠક, સીઆરસી કોર્ડિનેટર મુકેશભાઈ બારોટ, બાયડ તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન પટેલ, તાલુકા સદસ્ય પ્રમોદભાઈ, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, કેળવણી મંડળના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, મંત્રી શ્રી વિજેન્દ્રસિંહ ચૌહાણ, નવનિયુક્ત સરપંચ શ્રી કૈલાશબેન પટેલ, પૂર્વ સરપંચ કમલેશભાઈ પટેલ, પંચાયતના સભ્યશ્રીઓ, એસએમસી કમિટીના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, ગ્રામજનો, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.